અમરેલી કુકાવાવ તાલુકાના રાંદલાના દડાવા ખાતે રવિ રાંદલ માતાજીના મંદિરે બ્રહ્મલીન મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની છઠ્ઠી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પોષ ચોથને શુક્રવારના રોજ બ્રહ્મલીન મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની છઠ્ઠી પુણ્યતિથિમાં બપોરના 11 કલાકે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય ઉપદંડક કૌશિક વેકરિયા તેમજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મનીષભાઈ સંઘાણી, રાજદીપ રીબડા, દડવાની દાતર તરીકે પ્રસિદ્ધ રવિ રાંદલ માતાજીના ચરણોમાં શિસ્ત ઝુકાવીને આશીર્વાદ લીધા હતા। આ પુણ્યતિથિમાં દૂર દૂરથી સાધુ સંતો પધાર્યા હતા અને રમેશ પ્રગટ બાપુ તેમજ હરીશ પ્રગટ બાપુ તેમજ મહંત પરિવાર દ્વારા સાધુ સંતોનું ફૂલહાર અને ખેસ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યું હતું। સાંજના 9 કલાકે રમેશ પ્રગટ ગોસાઈ તેમજ હરેશ પ્રગટ બાપુ દ્વારા સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પનોતા પુત્ર એવા ગણેશભાઈ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેનું મહંત પરિવાર દ્વારા ફૂલહાર અને ખેસ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યું હતું। સંતાવણીમાં નામી અનામી કલાકાર જેવા કે લોક ગાયક રાજબા ગઢવી, દલસુખભાઈ પ્રજાપતિ, જયદીપભાઈ સોની, શ્રવણદાસ બાપુ, ગુલાબગીરી બાપુએ સંતાવણી તેમજ લોક સાહિત્યકારોનો ભાવિ ભક્તોને આનંદ કરાવ્યો હતો। લાવણિયા અનવિન આજરોજ મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે આજે ભજન અને ભોજનનું આયોજન કરેલ છે, જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો। જેમાં સંતવાણીમાં જયદીપભાઈ સોની, દલસુખભાઈ પ્રજાપતિ, શ્રવણદાસ બાપુ, ગુલાબદાસ બાપુ અને લોક સાહિત્યકાર રાજબા ગઢવીએ લોકોને ખૂબ મોજ કરાવી। સાથે ત્રણેય ટાઈમ ભોજન સાથે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લઈ અને બાપુની તિથિ ભવ્યમાં ભવ્ય ઉજવણી કરી। દલસુખભાઈ પ્રજાપતિ ભજનિકના સૌને નમસ્કાર। જય રાંદલમાં પરમ પૂજ્ય મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ દડવાધામ પ્રગટધામ સુંદર મજાનો એવો સંતવાણીનો લોકડાયરાનો ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ, બધા સાધુ સંતોની હાજરી, બધા ભજન પ્રેમી અને ધર્મપ્રેમી માણસોની હાજરી, ખૂબ આનંદથી આજે આ બાપુનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। એમાં હું દલસુખ પ્રજાપતિ, રાજભા ગઢવી, જયદીપભાઈ સોની, અમારે શ્રવણ બાપુ અને ગુલાબ બાપુ બધાની ભજનિકોની અને બધાની હાજરી હતી। ખૂબ આનંદ હતો, ખૂબ આનંદ કર્યો છે અને આનંદ કરવાનો છે। બાપુની તિથિનું આ પ્રસંગ નિમિત્તે બધા ભેગા થયા। એ પ્રસંગ આમ જોવા જઈએ તો આ દશનામ પરિવાર તરફથી આ જે રાંદલમાંનું જે એવું ધામ છે એ ધામને એવું પ્રગટ ધામ નામ જ આપવામાં આવ્યું છે, જ્યાં મા હાજરા હજુર છે અને રાંદલમાંના લોટા, જ્યાં દેશ વિદેશમાંથી રાંદલમાંના લોટાની જે માનતાઓ આવે છે અને એ માનતાઓ અહીંયા પૂરી થાય છે, એ આસ્થાનું કેન્દ્ર છે। એટલે એ તિથિ નિમિત્તે બધા ભેગા થયા છીએ। સૌને ખૂબ આનંદ આવ્યો છે। સાધુ સંતોના ચરણોમાં વંદન। નમો નારાયણ। જય રામ। પ્રકાશ વઘાસિયા, હિન્દ ટીવી ન્યૂઝ, જૂથુડી।